એનસીઈઆરટી આધારિત ગણિતમાં ધોરણ 4 માટે પેટર્નની રમત આ પ્રકરણ આવે છે, એ આપણે વિગતે સમજીશું. તો સૌપ્રથમ મિત્રો, કોઈ એક જૂથ અથવા બ્લોકનું વારંવાર થતું પુનરાવર્તન અથવા તો એનું વિકાસાત્મક આવર્તન એવી ગોઠવણી હોય એને કહેશું પેટર્ન અથવા તો ભાત. તમે જોઈ શકશો કે ક્યાંક તમે ગયા હોય તો સાડીની જે પ્રિન્ટ હોય છે એ સાડીની પ્રિન્ટ એ આખી જે ડિઝાઇન બને છે એ ડિઝાઇન પર્ટિક્યુલર કોઈ એક બ્લોકથી બને છે. કોઈ એક બ્લોક લઈને એનું વારંવાર તમે જુઓ કે પ્રિન્ટિંગ થાય છે. એ નાનકડા બ્લોકથી જેટલું પ્રિન્ટિંગ થઈને અલગ અલગ જે ડિઝાઇન બને છે એ સાડીઓ ઉપર તમને જોવા મળે છે. આવી ડિઝાઇનો તમે ક્યાંક ને ક્યાંક જોઈ હશે. તો એવા બ્લોકના નમૂના અહીંયા આપણી પાસે છે. તમે જુઓ કે આ કોઈ એક જ બ્લોક છે. એ એક બ્લોકથી વારંવાર પુનરાવર્તન કરીને અલગ અલગ ડિઝાઇન બનાવી શકાય છે. જેમ કે અહીંયા આપણી પાસે એક નાનકડો બ્લોક છે. એ બ્લોકથી અહીંયા તમે જુઓ કે એમણે ડિઝાઇન બનાવી છે. આ રીતે ઘણા બધા બ્લોકના નમૂના છે આપણી પાસે. આ રીતે તમે ડિઝાઇન અલગ અલગ બનાવી શકો છો, પણ અંતે એક નાનકડો બ્લોક છે કે જેની વારંવાર અલગ અલગ રીતે ગોઠવણી છે. હવે ધ્યાન આપીએ આપણે પુનરાવર્તિત પેટર્ન. તો તમે ધ્યાન આપો કે અહીંયા એક જ બ્લોક હતો. આ એક બ્લોકને વારંવાર પુનરાવર્તન કરવામાં આવ્યું તો સરસ મજાની એક પેટર્ન બની ગઈ. બીજું ધ્યાન આપીએ, અહીંયા પણ એક જ બ્લોક છે પણ એમણે આ રીતે ડિઝાઇન કરી. તો તમે જોઈ શકો છો કે બંનેમાં બ્લોક એક જ છે પણ એક જ બ્લોકથી એક બાળકે વારંવાર પુનરાવર્તન કરીને અને અલગ અલગ પેટર્ન બનાવી શકે છે. ફરીવાર હજી એક ઉદાહરણ લઈ લઈએ એ જ બ્લોકનું. તમે જોઈ શકો છો કે એક બ્લોક સીધો મૂક્યો અને એ જ એનું ઊંધું આ રીતે બ્લોક મૂક્યો. ફરીવાર સીધો બ્લોક મૂક્યો, પછી ઊંધો મૂક્યો, સીધો બ્લોક મૂક્યો અને ઊંધો બ્લોક મૂક્યો. આ રીતે પણ એક બાળકે ડિઝાઇન બનાવી. એ જ રીતે બીજું બાળક જે છે એ આ રીતે પેટર્ન બનાવે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે એક બ્લોક સીધો છે, એક બ્લોક ઊંધો છે. બરાબર? તો આ દિશામાં પણ એણે પેટર્ન બનાવી. બ્લોક છે એક જ પણ તમે અલગ અલગ રીતે પુનરાવર્તિત પેટર્ન બનાવી શકો છો. હજી એક ઉદાહરણ લઈ લઈએ. બીજા કોઈ બાળકે આ રીતે પેટર્ન બનાવી. એણે સામસામી ઉપર અને નીચેની સાઈડ મૂકી અને એ જ રીતે અહીંયા આડો પણ અહીંયા બ્લોક મૂક્યો. તો આ રીતે પણ એણે સરસ મજાની પેટર્ન બનાવી. તો આ રીતે મિત્રો નાનો એક બ્લોક લઈને એની અલગ અલગ રીતે ગોઠવણી કરીને અને ડિઝાઇન સરસ મજાની બનાવી શકાય છે. આને આપણે કહીશું પુનરાવર્તિત પેટર્ન. હવે આપણે શીખીએ વિકાસાત્મક પેટર્ન. અહીંયા એક પટ્ટીમાં આપણે ધ્યાન આપો કે એક પાંદડી છે આપણી પાસે. એ પાંદડી હવે 2 થાય છે. પહેલા 1 હતી, હવે 2 થાય છે. ત્યાર પછી ત્રીજા ભાગમાં એ પાંદડી 3 થાય છે. ત્યારબાદ એ પાંદડી પૂરી થઈ જાય છે, એટલે કે 4 પૂર્ણ થઈ જાય છે. ધ્યાનથી તમે જોયું હોય તો સૌપ્રથમ એક જ પાંદડી હતી, ત્યાર પછી 2 થઈ, ત્યાર પછી 3 થઈ અને ત્યાર પછી 4 થઈ. તો મિત્રો આ એક ક્રમ છે. એ ચોક્કસ એક ક્રમમાં આગળ વધે છે. દરેકમાં એક એક પાંદડીનું વિકાસાત્મક આવર્તન છે, એટલે કે એક એક પાંદડી વધે છે. તો અહીંયા આ જ રીતે આગળ પેટર્ન આપણે વધારીશું. ફરીવાર એક પાંદડી, ફરીવાર 2, 3, 4, ફરીવાર પાછું 1, 2, 3, 4. આને કહીશું વિકાસાત્મક પેટર્ન. વિકાસાત્મક પેટર્ન આપણે જોઈ લઈએ. તમે ધ્યાન આપશો તો અહીંયા એક તીર છે, ઉપરની બાજુએ જાય છે અને બીજા ભાગમાં એ 2 તીર છે. એક તીરની સંખ્યા વધી ગઈ અને પાછી દિશા પણ બદલાઈ. ફરીવાર તમે જોશો આગળ તો ફરીવાર એક તીરની સંખ્યા વધી અને પાછી દિશા બદલાઈ. એ જ રીતે હજી પણ એક તીરની સંખ્યા વધી અને દિશા બદલાઈ. તો તમે ચોક્કસ ક્રમ જોવાનો કે સૌપ્રથમ ઉપરની બાજુએ એક તીર હતું, ત્યાર પછી દિશા બદલાઈ અને 2 તીર થયા. ફરીવાર દિશા બદલાઈ, 3 તીર થયા,
ફરીવાર દિશા બદલાઈ અને 4 તીર થયા. તો હવે મિત્રો આગળની પેટર્ન તમે કહી શકશો. ફરીવાર આ તીર આવશે, ત્યાર પછી 2 તીર આવશે અને દિશા બદલાશે, 3 તીર આવશે, દિશા બદલાશે, 4 તીર આવશે અને દિશા બદલાશે. આ રીતે ક્રમશઃ આનો વિકાસ થશે. અહીંયા ધ્યાન આપો કે અહીંયા આટલું જ વર્તુળ છે આપણી પાસે, લાલ ભાગમાં જે દેખાય છે. ત્યારબાદ એ ભાગ વધ્યો એટલે કે અડધું વર્તુળ થયું. ત્યાર પછી તમે જોઈ શકો છો કે 3 ભાગમાં વર્તુળ થયું અને ત્યાર પછી એ વર્તુળ આખું થઈ જાય છે. ફરીવાર ધ્યાનથી જુઓ, અહીંયા આટલું જ વર્તુળ છે, ચોથો ભાગ છે, ત્યાર પછી અડધો ભાગ થાય છે, ત્યાર પછી પોણો ભાગ થાય છે અને ત્યાર પછી પૂરો ભાગ થઈ જાય છે. તો હવે કયું વર્તુળ આવશે? ફરીવાર આ વર્તુળ આવશે, ત્યારબાદ અડધું, ત્યારબાદ પોણું અને ત્યારબાદ આખું. તો અહીંયા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચક્કર લગાવે છે. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ પેટર્ન આગળ વધે છે. એ પણ વિકાસાત્મક પેટર્ન છે.